કેમ છો વિદ્યાર્થીઓ? વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આપણે અત્યારે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છીએ અને એમાં પણ જે પૂર્વફલન રચનાઓ અને ઘટનાઓનો જે છેલ્લો ટોપિક છે પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા, એની આજે આપણે વાત કરવાની છે. વિદ્યાર્થીઓ, આપણે મંગળવારે વનસ્પતિ જે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ અજમાવે છે પોતાની પરાગરજના અંકુરણને રોકવા માટે, એટલે કે સ્વફલન અને સ્વપરાગનયન રોકવા માટે અને પરપરાગનયનને ઉત્તેજવા માટે એની વાત કરી હતી. આજે આપણે એનાથી એક સ્ટેપ આગળ પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયાઓ, એટલે કે પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચે આ પરાગનયનની ઘટના થઈ જાય છે પછી જે આંતરક્રિયા, જે સંવાદો થાય છે એની વાત કરવાની છે. તો સૌથી પહેલાં આપણે આ પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા છે એની ટૂંકી સમજ મેળવી લઈએ. તો સૌપ્રથમ વાત કરીએ એ રીતે જ પરાગનયન થાય છે એટલે પરાગરજનું સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થળાંતર થાય છે. અહીં તમે જોઈ શકો છો પરાગનયન છે એ કોઈ પણ રીતે હોઈ શકે. સ્વપરાગનયન પોતાની જ પરાગરજ હોઈ શકે, અથવા પવન દ્વારા કે કીટકો દ્વારા, જે આપણે પરાગનયનના પ્રકાર સમજ્યા છીએ, ગેટેનોગેમી કે પરવશ, એમાંથી કોઈ પણ રીતે પરાગરજનું છે આ સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થળાંતર થાય છે. આ ક્રિયાને પરાગનયન કહે છે. આ પરાગનયનની ક્રિયાને પછી જ પરાગરજનું સ્થાપન થાય છે અને સ્થાપન થયા પછી પરાગરજનું અંકુરણ થાય છે. વિદ્યાર્થીઓ, અહીં આપણે જોઈ શકો છો તમે કે અહીં 6 પરાગરજ છે, એમાંથી 4 પરાગરજ, 1, 2, 3 અને 4 પરાગરજનું અંકુરણ થયેલું છે. અંકુરણ એટલે કે એમાંથી પરાગનલિકાનો વિકાસ, પરાગરજમાંથી પરાગનલિકાનો વિકાસ. જ્યારે આ બીજી એક પરાગરજ અને આ પરાગરજ, અને આપણે અંકુરિત પરાગરજ કહી શકીએ નહીં, કેમ કે એમાંથી પરાગનલિકા વિકસી નથી. પરાગનલિકાનો વિકાસ થાય છે પછી જે વિકસેલી પરાગનલિકા છે એ આ રીતે સ્ત્રીકેસરની પરાગવાહિનીમાંથી પસાર થાય છે, બીજાશયમાંથી પસાર થાય છે અને પછી અંડકમાં પ્રવેશ મેળવે છે. અને અંડકમાં પ્રવેશ મેળવે પછી ફલનની ક્રિયા થાય છે. તો ફલન માટે આખો અલગ ટોપિક છે, પણ જે આ તબક્કા છે વિદ્યાર્થીઓ, પરાગનયન પછી પરાગરજનું સ્થાપન, પરાગરજનું અંકુરણ, પરાગનલિકાનો વિકાસ અને પરાગનલિકાનો અંડકમાં પ્રવેશ, આ બધી જ ક્રિયાવિધિ છે એને આપણે પરાગરજ સ્ત્રીકેસર આંતરસંબંધો કહી શકીએ. હવે આપણે આ પરાગરજ સ્ત્રીકેસર આંતરસંબંધો ટોપિકની શરૂઆત કરીએ એ પહેલાં 2 શબ્દો જે પરાગરજ માટે વપરાય છે. પરાગરજ માટે સંગત અને અસંગત એવા શબ્દોનો ચોપડીમાં પણ વારંવાર ઉલ્લેખ થયેલો છે, તો એની આપણે સમજ મેળવી લઈએ. સંગત પરાગરજ એટલે કેવી પરાગરજ? તો સંગત પરાગરજ એ વનસ્પતિની પોતાની જાતની હોવી જોઈએ. વનસ્પતિના પુષ્પમાં સ્ત્રીકેસરના પરાગાસન પર જે પરાગરજનું સ્થાપન થવાનું છે એ એની પોતાની જાતની હોવી જોઈએ. પછી ભલે એ બીજી વનસ્પતિની હોય, બીજી એની જ જાતની બીજી વનસ્પતિની હોય તો ચાલે. ઉદાહરણ તરીકે સમજાવું, જો વટાણાનું પુષ્પ હોય તો વટાણાના પુષ્પમાં જે પરાગરજ હોય છે એ ભલે પછી બીજા છોડ પરથી આવે તો એ વટાણાની જ પરાગરજ હોવી જોઈએ. એટલે જાત જે છે એ સમાન હોવી જોઈએ અને પોતાની જાતની પરાગરજ હશે તો જ એ સ્વીકૃત થશે. કેરીના પુષ્પ હોય તો કેરીના પુષ્પ પર પણ કેરીની જ પરાગરજ હોવી જોઈએ. પછી ભલે એ બીજા કેરીના છોડમાંથી આવે કે પછી બીજી દૂરથી પવન દ્વારા કે કીટકો દ્વારા આવે, પણ એ પોતાની જાતની હોવી જોઈએ તો જ એ પરાગરજની સ્વીકૃતિ થશે અને એને જ આપણે સાચી પરાગરજ પણ કહી શકીએ. ખ્યાલ આવી ગયો? સંગત પરાગરજ એટલે વનસ્પતિની પોતાની જાતની હોવી જોઈએ, જે સ્વીકૃત થવી જોઈએ, જેને આપણે સાચી પરાગરજ પણ કહી શકીએ. તો અસંગત પરાગરજ એટલે કેવી? તો અન્ય જાતિની પરાગરજ જ્યારે કોઈ સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થશે, જેમ કે વટાણાના પુષ્પ હોય તો એમાં કેરીની પરાગરજનું સ્થાપન થાય, તો એની એ જે છે એની અસ્વીકૃતિ થશે પરાગાસન દ્વારા. તો આવી પરાગરજને આપણે ખોટી પરાગરજ પણ કહી શકીએ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થીઓ? આ 2 શબ્દોની સમજ. સંગત પરાગરજ જે પોતાની જ હોય, જે સ્વીકૃત થાય, જેને સાચી કહી શકીએ, અને અસંગત પરાગરજ જે અન્ય જાતિની હોય, જેની સ્વીકૃતિ પરાગાસન દ્વારા થતી નથી, જેને આપણે ખોટા પ્રકારની પણ પરાગરજ કહી શકીએ. હવે વિદ્યાર્થીઓ આપણે આગળ જોઈએ ટોપિક. પરાગનયનની જે ક્રિયા થાય છે, એટલે કે પરાગરજનું સ્થળાંતર જ્યારે કોઈ પુષ્પના પરાગાસન પર થાય છે તો આ પરાગનયનની ક્રિયા છે એ યોગ્ય પ્રકારની પરાગરજ એટલે સંગત જ પરાગરજનું સ્થાપન કરશે એવી કોઈ ખાતરી આપતું નથી. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો
એક પુષ્પ છે, આ પુષ્પનું સ્ત્રીકેસર છે અને એની આગળનો ભાગ છે પરાગાસન. પરાગનયનની ક્રિયા થશે એટલે આ ભાગ પર પરાગરજનું સ્થળાંતર થશે. પછી એ સ્વફલન હોય કે કીટકો દ્વારા હોય કે પવન દ્વારા હોય. આપણે આટલો ભાગ થોડો ઝૂમ કરીને ડિટેલમાં જોઈએ તો આ પરાગાસનનો આગળનો ભાગ છે એમાં તમે જોઈ શકો છો પરાગનયનની ક્રિયાને અંતે ઘણી બધી જુદી જુદી પરાગરજનું સ્થાપન થાય છે, જે સંગત પણ હશે, અસંગત પણ હશે, સાચા પ્રકારની, ખોટા પ્રકારની, બધી જ હશે. આમ પરાગનયનની ક્રિયા ખાતરી આપતું નથી. કીટકોને અને પવનને ખબર હોતી નથી કે આ વનસ્પતિ પર આ જ પ્રકારની પરાગરજનું સ્થાપન કરવું. તો ઘણીવાર શું થાય છે વિદ્યાર્થીઓ, પરાગાસન પર આ રીતે અન્ય જાતિની અથવા તે જ વનસ્પતિની ખોટા પ્રકારની પરાગરજ સ્થાપિત થાય છે. હવે તમને એવું થશે, થોડી વાર પહેલાં તો આપણે વાત કરી કે તે જ વનસ્પતિની પરાગરજ હોય તો એ સાચા પ્રકારની કહેવાય? ના, એમાં પણ અપવાદ છે. યાદ કરો બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ, જેમાં ત્રીજી પ્રયુક્તિ વનસ્પતિ અપનાવે છે. કઈ પ્રયુક્તિ? પોતાની પરાગરજનું અંકુરણ થવા દેવું નહીં. તો આવા કિસ્સામાં એ પોતાની પરાગરજને પણ અસંગત પરાગરજ કહે છે. અપવાદ છે વિદ્યાર્થીઓ. તો આમ પરાગાસન પર આ રીતે જુદા જુદા પ્રકારની પરાગરજ છે, સંગત પણ હોઈ શકે, અસંગત પણ હોઈ શકે, એનું સ્થાપન થાય છે. પરંતુ પરાગરજનું અંકુરણ તો માત્ર સંગત પરાગરજનું જ થાય છે. તો એ કઈ રીતે શક્ય છે? તો જે આ સ્ત્રીકેસરનું પરાગાસન છે એને પરાગરજને ઓળખવાની ક્ષમતા હોય છે. સ્ત્રીકેસરનું પરાગાસન જ નક્કી કરે છે કે આ મારી પરાગરજ છે એ સંગત છે કે અસંગત છે. એ સાચા પ્રકારની પરાગરજ હશે તો જ સ્ત્રીકેસર એનો સ્વીકાર કરે છે અને સ્ત્રીકેસર પરાગરજનું અંકુરણ અથવા પરાગનલિકાની વૃદ્ધિને પ્રેરે છે. પછી પરાગનલિકાનો વિકાસ થાય છે અને પછી ફલન ને પશ્વફલન ઘટનાઓ બધી થાય જ છે. અહીં જોઈએ આપણે આકૃતિમાં તો અહીં સ્ત્રીકેસરના પરાગાસન પર આ 4 પ્રકારની પરાગરજનું સ્થાપન થયેલું છે. એમાં આ 2 પ્રકાર, આ જે પર્પલ કલરની પરાગરજ છે એ સાચા પ્રકારની પરાગરજ કહેવાય, જેનો સ્ત્રીકેસરે સ્વીકાર કરેલ છે. એમાંથી પરાગનલિકાનો વિકાસ થયો છે, એની વૃદ્ધિ પણ પ્રેરાઈ છે અને પછી એનો અંડકમાં પ્રવેશ થયેલો છે. આમ પરાગાસન જાતે નક્કી કરે છે કે આ મારી સંગત પરાગરજ છે કે નહીં. જો ખોટા પ્રકારની પરાગરજ હોય તો સ્ત્રીકેસર એનો પરાગાસનની જગ્યાએ જ અસ્વીકાર કરી દે છે. અહીં જોઈએ છે આપણે બ્લેક કલરની જે 2 પરાગરજ છે જેનું સ્થાપન થયેલું છે, પરંતુ એ સ્ત્રીકેસર દ્વારા અસ્વીકાર્ય છે કારણ કે એ અસંગત પરાગરજ છે. તો આવા કેસમાં સ્ત્રીકેસર પરાગરજનું અંકુરણ અને પરાગનલિકાની વૃદ્ધિ બંનેને અવરોધે છે અને ફલન અને પશ્વફલન ઘટનાઓનો તો પછી કોઈ ચાન્સ જ રહેતા નથી. આમ પરાગાસન જાતે પરાગરજને ઓળખે છે કે એ મારી સંગત પરાગરજ છે કે નહીં. વિદ્યાર્થીઓ, આમ પરાગરજને ઓળખવાની સ્ત્રીકેસરની જે ક્ષમતા છે એના આધારે એ સ્વીકાર્ય છે કે અસ્વીકૃત છે એ નક્કી થાય છે. પરંતુ એવું શું થતું હશે કે પરાગાસન અને પરાગરજ એ એકબીજાને ઓળખી શકે? તો જો પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચે સતત સંવાદ થયા કરે છે, એનું જે સ્થાપન થઈ જાય પછી, અને એ સંવાદ એ શું છે વિદ્યાર્થીઓ? તો એ સંવાદ જે છે એ પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચે એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે, જેમાં પરાગરજના જ રાસાયણિક ઘટકો જે છે એ મધ્યસ્થી એટલે કે મીડિયેટર તરીકે વર્તે છે અને એ મેસેજની આપ-લે કરે છે પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચે, અને મેસેજીસના આધારે નક્કી થાય છે કે સંગત છે કે અસંગત. એ સતત સ્ત્રીકેસર સાથે આંતરક્રિયા કરતા રહે છે. શું વિદ્યાર્થીઓ? એ રાસાયણિક ઘટકો જે પરાગરજમાં હોય છે. આપણે અહીં ઉદાહરણ સાથે જોઈએ તો આ જે સ્ત્રીકેસરનું પરાગાસન છે એના પર આ પરાગરજનું સ્થાપન થયેલું છે. આ પરાગરજ છે આ જુદા જુદા રાસાયણિક પ્રક્રિયાઓ, રાસાયણિક તબક્કામાંથી પસાર થાય છે. પછી એમાંથી જર્મિનેશન એટલે કે અંકુરણની શરૂઆત થાય છે અને અમુક રાસાયણિક ઘટકો જે છે મધ્યસ્થી તરીકે વર્તે છે. પરાગનલિકાનો વિકાસ થાય છે, પરાગનલિકા સ્ત્રીકેસરના પરાગાસનમાં પ્રવેશે છે અને આ રીતે એની વૃદ્ધિ પ્રેરાય છે. તો આમ પરાગરજનું સ્ત્રીકેસરના પરાગાસન દ્વારા સ્વીકૃત થવું કે અસ્વીકૃત થવું એ બંને વચ્ચે ચાલતી સતત સંવાદનો પરિણામ છે અને આ સંવાદ છે એ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. ઓકે વિદ્યાર્થીઓ, ખ્યાલ આવી ગયો તમને?